રખડતા શ્વાન માટે કાળિયાબીડ પાણીની ટાંકી પાસે શ્વાન પ્રેમીઓ દ્વારા અનોખો પ્રોગ્રામ કરવામાં આવ્યો. રખડતા શ્વાનને લઈને દેશભરમાં ચર્ચા અને વિવાદે વેગ લીધો છે. એક તરફ શ્વાનના શિકાર બનેલા લોકો દ્વારા શ્વાનને સમાજથી અલગ કરી શેલ્ટર હોમમાં રાખવાની માંગ ઉઠી રહી છે, ત્યારે બીજી તરફ જીવદયા પ્રેમી અને શ્વાન પ્રેમીઓ શ્વાનને સમાજમાં જ રાખવાની વકાળ કરી રહ્યા છે. આ સમગ્ર મુદ્દે હાલ દેશની સર્વોચ્ચ અદાલતમાં પણ પિટિશન ચાલી રહી છે, જેમાં રખડતા શ્વાનને શેરીઓમાંથી ખસેડી શેલ્ટર હોમમાં રાખવા તેમજ શ્વાનને ખોરાક આપવા માટે ચોક્કસ સ્થળ નક્કી કરવાની બાબતે ચર્ચા વિચારણા ચાલી રહી છે. જો કે શ્વાન પ્રેમીઓનું કહેવું છે કે શ્વાનની સ્વભાવ અને ટેવ મુજબ તેઓ કોઈ એક ચોક્કસ જગ્યાએ ખોરાક માટે ટેવાઈ શકતા નથી. શ્વાન પ્રેમીઓએ વધુમાં જણાવ્યું હતું કે શ્વાન વફાદાર પ્રાણી છે અને શેરીઓમાં તેમની હાજરીથી આવારા તત્વો તેમજ ચોર લૂંટારુઓને વિસ્તારમાં ઘૂસતા અટકાવવામાં મદદ મળે છે. શ્વાન કરડવાના બનાવોને લઈ તેઓએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે યોગ્ય રીતે રસીકરણ અને ખસીકરણ ન થવાથી આવા કિસ્સાઓ વધે છે. ઉપરાંત કેટલીક પરિસ્થિતિઓમાં ડર, ભૂખ અથવા ત્રાસના કારણે શ્વાન દોડતા હોય છે, જેના નિવારણ માટે લોકોમાં જાગૃતિ જરૂરી છે. આ મુદ્દે શહેરના કાળિયાબીડ સ્થિત વિક્ટોરિયા પાર્કના ગેટ પાસે શ્વાનને બચાવવા માટે સૂત્રોચ્ચાર સાથે અનોખો જાહેર કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં નાટકના માધ્યમથી શ્વાનની ભૂમિકા રજૂ કરવામાં આવી, જેમાં શ્વાનના કારણે ચોરી કરવા આવેલા ચોર ઝડપાઈ જાય છે, તેમજ એક વ્યક્તિ શ્વાનને બચાવવા પહેલ કરે છે અને જનજાગૃતિ થતાં અનેક લોકો તેની સાથે જોડાઈ જાય છે. આ જાહેર કાર્યક્રમમાં અનેક શ્વાન પ્રેમીઓ અને વિવિધ એનજીઓના કાર્યકર્તાઓ જોડાયા હતા. શ્વાનની આઝાદી અને સુરક્ષા માટે સૂત્રોચ્ચાર કરી શ્વાન પ્રત્યે દયા, સમજ અને સહ-અસ્તિત્વનો સંદેશ આપવામાં આવ્યો હતો. હા, નમસ્તે. મારું નામ ડૉક્ટર કિરણ શુક્લ છે. અમે લોકો ઇન્ડિયા રાઇટ્સ ફોર એનિમલ રાઇટ્સ માટે બધા અહીંયા ભેગા થયા છીએ. આ ચળવળ છે એ ઓલ ઓવર ઇન્ડિયાની છે. દરેક સ્ટેટમાં આજે 26મી જાન્યુઆરીએ આ ચળવળ માટે માણસો ભેગા થયા છે. અમારો મૂળ મુદ્દો એ છે કે શેરીમાં જે કૂતરાઓ છે એને અહીંથી ખસેડીને એક ચોક્કસ જગ્યાએ એટલે કે શેલ્ટર હોમમાં મૂકવાનું એક વાત ચાલી રહી છે. હજી સુપ્રીમ કોર્ટે નિર્ણય નથી કર્યો, પણ સુપ્રીમ કોર્ટના અમુક નિવેદનોને લઈને થઈને આજે જે બધા બનાવો વધતા ગયા છે, જેવી રીતે ફીડર્સ જે છે એ લોકોને હેરાન કરે છે, ફિમેલ ફીડર હોય એને હેરાન કરે છે, તો એ બધા જે વધતા ગયા છે એનો અમે સુપ્રીમ કોર્ટને કહેવા માંગીએ છીએ કે તમારા ખાલી નાના એવા પહેલાંથી જો આવી રીતે ફેલાતું હોય તો આ ચુકાદો જ્યારે આવશે તો ઘણી બધી હેરાનગતિ થશે. બીજું એ ખાસ કહેવાનું કે આ કૂતરાઓ છે એ આપણી યારે રહેવા જેવાયેલા છે. એક બધા જીવોની સાંકળ છે, એ સાંકળ અહીંયા ભેગી થયેલી હોય, એ સાંકળમાંથી જો કૂતરાને કાઢી નાખવામાં આવશે તો ઘણી મુશ્કેલી ઊભી થશે. તમને બધાને ખબર હશે કે આ કૂતરાઓ જે છે એ આવારા તત્વોને, બીજા ચોરને, આને તેને એ બધાને રોકે છે. તો આ કૂતરાને જો તમે બીજે મૂકી દેશો તો આ લોકોની એન્ટ્રી થશે, આ લોકો ઘરમાં ચોરી વગેરેના બનાવો વધતા જશે. કૂતરા તો કહેવાય છે કે આપણા વિશ્વાસુ હોય છે, સૌથી વધારે વિશ્વાસુ પ્રાણીમાં કૂતરા હોય છે. તો એને ખસેડવાનું તમે ન વિચારો, એને આ શેરીમાં અમારી હારે રહેવા દો અને એનાથી ખરેખર કોઈને એટલું બધું નુકસાન નથી થતું. જો કદાચ એ કૂતરું કરડ્યું એક તો એની પાછળના બીજા એના સાયન્ટિફિક અમુક રીઝન્સ હોય છે. ઘણીવાર એના ગલુડિયા કચરાઈ ગયા હોય તો એ ગાડી પાછળ દોડે છે, સ્કૂટર પાછળ દોડે છે. માણસોને એમ થાય છે કે આને આપણને હેરાન કરે છે, પણ મારું માનવું છે કે દરેક કૂતરું હડકાયું હોતું નથી. જો સરકાર સરખી રીતે રસીકરણ કરે, ખસીકરણ કરે તો આ સમસ્યા હલ થશે જ. કૂતરાનું જીવન છે એ 10 થી 12 વર્ષનું હોય છે. આજે જો ખસીકરણ કરવાનું ચાલુ કરે તો કૂતરાની સંખ્યા આપોઆપ ઓછી થવાની જ છે. એને એક શેલ્ટર હોમમાં લઈ જવાની જરૂર નથી, આટલો બધો અન્યાય કરવાની જરૂર નથી. જેમ આપણે નાના બાળકોને રસી અપાવીએ છીએ એવી રીતે જો આ કૂતરાઓને રસીકરણ પ્રોપરલી થાય તો કોઈને કરડવા છતાં હડકવા થાય એવું થતું નથી. એને ઓછું ખાવાનું મળે કે કોઈ રીતની હેરાનગતિ થતી હોય ત્યારે જે કૂતરું કરડવા દોડતું હોય છે. એટલે મહેરબાની કરીને આવી રીતના ખોટા ફેલાવો ન કરો કે કૂતરા કરડે છે, દોડે છે, પાછળ ને હડકાયા થાય છે. આવું કશું જ થતું નથી. અમે પ્રાણી પ્રેમીઓ છે એટલે નહીં, પણ આ હકીકત છે. પણ આવી રીતે શેરીમાંથી કૂતરાને લઈ જવા એ અન્યાય કૂતરા માટે છે, માણસો માટે છે. જય હિન્દ.